નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો ફરી પાછા આપણે આજે ધોરણ 10 પ્રકરણ પહેલું જેમનું ઉદાહરણ 1 છે તે અભ્યાસ કરવાનું છે। ઉદાહરણ 1 માં જો શું કહેવા માંગે છે, કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય હશે કે કેમ તે નક્કી કરો। હવે 4 ની n ઘાત થોડું રફ વર્ક કરીએ, અહીંયા ધ્યાન રાખજો। 4 ની n ઘાત માં આપણને n સ્વરૂપે શું લઈ શકાય, કોઈક ધન પૂર્ણાંક લઈ શકાય। તો ધન પૂર્ણાંક ચાલો આપણે n ની જગ્યાએ 1 લઈએ। કેટલી લઈએ? 1। તો 4 ની 1 ઘાત એટલે 4 થાય। આ અંતિમ અંક 4 કહેવાય, 0 કહેવાય ને, એટલે અહીંયા શૂન્ય મળતો નથી। ચાલો n ની જગ્યાએ 2 લઈએ તો 4 નો વર્ગ 16 થાય। અંતિમ અંક કેટલો છે? 6, શૂન્ય નથી। 4 ની 3 ઘાત બધાને ખબર છે 64 થાય। અંતિમ અંક વળી પાછો 4 મળે, શૂન્ય નથી। તો આવું તમે અનંત સુધી કરો તો કેટલી બધી વાર લાગે। એટલે એક પ્રોપર સાબિતી છે, એક શરત માત્ર યાદ રાખવાની છે। જો અહીંયા લખું છું, જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 નો સમાવેશ થવો જોઈએ। એક શરત યાદ રાખજો, જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 નો સમાવેશ થવો જ જોઈએ। આ સિવાય એમનો અંતિમ અંક શૂન્ય થશે નહીં। પરંતુ આપણને અહીંયા શું આપેલું છે? 4 ની n ઘાત, પરંતુ 4 ની n ઘાત માટે અવિભાજ્ય અવયવ પાડતા, ચાલો 4 ની n ઘાત છે, 4 ને શું લખી શકાય? 2 ગુણ્યા 2 લખી શકાય। અને n ઘાત હું એમને રાખું છું, થોડું વ્યવસ્થિત લખીએ। 2 અને 2 શું થઈ જાય? 2 નો વર્ગ થઈ જાય, અને n ની ઘાત એમણે। તો અહીંયા અવિભાજ્ય અવયવમાં માત્ર એક જ અવયવ મળે છે, 2 મળે છે। કયો મળે છે? 2, 5 મળતા નથી। આમ અહીં અવિભાજ્ય અવયવોમાં માત્ર 2 જ મળ્યો, 5 નો સમાવેશ થતો નથી। આથી કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો અંતિમ અંક કોઈ પણ સંજોગોમાં શૂન્ય થશે નહીં। કેમ કે શૂન્ય કરવા માટે તેમના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 બંને હોવા જ જોઈએ। અહીંયા ફક્ત 2 મળે છે, 5 મળતા નથી। એટલે કોઈ પણ ધન પૂર્ણાંક તમે ચકાસતા જાઓ ત્યારે પણ અંતિમ અંક શૂન્ય આવશે નહીં। તો આ તમારે થિયરી આટલી લખવી પડે। હવે કોઈ પણ દાખલો, આ સેમ થિયરી છે, જે સંખ્યા આપી એના અવિભાજ્ય અવયવ પાડવાના, તેમાં 2 અને 5 બંને હોવા જોઈએ। અહીંયા નહીં હોય એટલે તમારે કહી દેવાનું કે શૂન્ય હશે નહીં, અંતિમ અંક શૂન્ય થશે નહીં। ચાલો ત્યારબાદનું ઉદાહરણ બીજું ભણવાનું છે આપણે।